નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદમાં દારૂની ડિલિવરી આપવા આવેલો સુદામડાનો શખ્સ ઝડપાયો। એલસીબીએ દારૂ સહિત ₹9,95,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। બોટાદમાં વિદેશી દારૂની ડિલિવરી થાય તે પહેલાં જ બોટાદ એલસીબીએ કુલ ₹9,95,000ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા અને બોટાદ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એજી સોલંકીના સુપરવિઝન હેઠળ એલસીબીના એએસઆઈ રામદેવસિંહ મોરી, પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ શાહને બાતમી મળી હતી કે જય ઉર્ફે જયુ રણુભાઈ ખવડ રહેવાસી સુદામડા, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર એક 4 વ્હીલ ગાડી રજિસ્ટર નંબર GJ13CF7575માં વિદેશી દારૂનો જથ્થો ભરીને બોટાદ પાળિયાદ રોડ ઉપર પટેલ પાર્ક બાજુ ડિલિવરી આપવા માટે આવવાનો છે, જેને લઈ એલસીબીએ બાતમીના આધારે પાળિયાદ રોડ ઉપર આવેલ પટેલ પાર્ક પાસેથી ક્રેટા ગાડી રજિસ્ટર નંબર GJ13CF7575માંથી વિદેશી દારૂની બોટલો મળી કુલ બોટલ નંગ 238, કિંમત ₹1,91,600 અને અન્ય મુદ્દામાલમાં ક્રેટા ગાડી કિંમત ₹8,00,000, એક મોબાઈલ કિંમત ₹4,000 અને રોકડ ₹200 મળી કુલ ₹9,95,800નો મુદ્દામાલ કબજે કરી જય ઉર્ફે જયુ રણુભાઈ ખવડ રહેવાસી સુદામડા અને ગોસ્વામી કુણાલગીરી રાજેશગીરી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।